જયરામ શેઠ બહુ જ પૈસાદાર માણસ છે. નાની હાલત સારી નથી લાગતી. એ વાત તો તમારી હાવ હાચી વાત છે. અને પ્રેમ કોઈ છોડવા માટે કરે? અને મને છેડતી કરી છે. હા મોતી, આપડા શેઠ ને શેઠાણી અને એના બા કેટલા સારા છે નહીં? કોઈ જ આપને રોટોક જ ન કરે. આવા તો આપણે ભાગશાળી છીએ કે આવા શેઠ ને શેઠાણી મળ્યા. હા, વાત તો સાચી છે. અને એમાંય આપણા શેઠની વાત તો વધારે જલક છે હો. સાચી વાત છે. હા બેન, તમારી વાત સાચી છે. હા, આપણા શેઠ એવા છે ને કે દીવો લઈને ગોતવા જાય ને તોય આપણા શેઠ જેવા કે માણા ના મળે. લે, અરે શેઠજી, 100 વર્ષના થવાના છો. અમે છે ને તમારી જ વાત કરતા હતા. હા શેઠ, અમે છે ને તને તમારી જ વાત કરતા હતા કે આપણા શેઠ છે ઈ કેવા હારા માણા છે એમ. મારે 100 વર્ષ નથી જીવવું, અને જેટલું જીવવું ને એટલું સારી રીતે જીવવું છે. અવસર હા, લે આ રૂપિયા 5000 રૂપિયા છે. અને સાંભળ, આ અંજુને અને મોતીને એક જોડી મારા તરફથી કપડા લઈ આપજે. અને સાંભળ, અને વધારે જરૂર હોય ને હે તો માગી લેજે, મૂંઝાતો નહીં. અરે નાના શેઠ, આ એમ પણ મેં 2-3 વાર તમારી પાસે 5-5 હજાર રૂપિયા લઈ લીધા છે. હવે જયારે જરૂર પડશે ને ત્યારે માગી લઈશ. રાખો, અત્યારે મારે જરૂર નથી. હે ને? હા શેઠ, આની વાત સાચી છે. અત્યારે મને નથી જોતા પૈસા, તમારા પાસે રાખો. અરે હું કહું છું અવસર, અને મારા આમ છે, રાખ. અને જરૂર પડે ને તો મૂંઝાતો નહીં, હું બેઠો છું. હવે હમ દીધા છે તો શેઠે કેવા હારા માણસ છે નહીં, કેટલું આપણું ધ્યાન રાખે. હા, ભગવાન તમને સ્વર્ગમાં વાસ દે, તમને સ્વર્ગમાં જગ્યા દે. બસ તમારા આશીર્વાદ અને તમારી દુઆ જ કાફી છે. અને ક્યારેક આવજો અમારા ઘરે શિરામણ કરવા હવારમાં. ભલે ભલે, ચોક્કસ આવીશ. હા ચાલો. હા, પૈસા અમારે મોડું થાય છે. જાય. આ જયરામ શેઠ બહુ જ પૈસાદાર માણસ છે. તેમની પાસેથી પૈસા પડાવવા માટે મારે મોકો મળે ને એટલે કાંઈક કરસ્તા તો કરવું જ પડશે. જય શ્રી કૃષ્ણ. મમ્મી બેટા, આ મારો દીકરો જયરાજ અને આપણા ભાગ્યાની બેન મોતી એકબીજાને કેટલો વાલ કરે છે નહીં? જાણે કે સગા ભાઈ બેન ના હોય એવું લાગે છે. હા બા, તમારા દીકરાને મોતી પણ પોતાના મોટા ભાઈથી વધારે વહાલ કરે છે. અને તમારા દીકરા પણ કોઈ છોકરી જોડે વાત કરતા નથી, પણ મોતી એ તો સામેથી બોલાવે અને બહુ બોલકણી છે. અને આમે મોતી ખાનદાની અને સમજદાર તો ખરી ને. એટલે તું કહેવા શું માંગે છે? મારો જયરાજ ખાનદાની અને સંસ્કારી નથી, એ ખરાબ સંસ્કારનો છે? અરે બા, એવું નથી. તમારા દીકરાના તો જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. હા, ભોળાનાથ હવનું હારું કરે. અવસરભાઈ, એ અંજુ ભાભી, અવસરભાઈ. અરે અરે, જયરામ શેઠ, આવો આવો. શું કામ હતું? આ અવસરભાઈ ને અંજુ ભાભી આખી વાડી હું ફરી આવ્યો, ક્યાંય દેખાણા નહીં. આ શહેરમાં હટાણું કરવા ગયા છે કે શું? ઈ બે જણા તો છે ને ઉપલા શેડે રજકો વાળવા ગયા છે. હા હા હા, સારું સારું. આ અવસરભાઈ ને અંજુ ભાભી આવે ને તો એને કહેજો કે આ શેઠ આપી ગયા. હા, આમાં શું છે? બળી. બળી? વાહ, બળી તો મને બહુ જ ભાવે છે. આ તમારી કાબરી ગાય વિયાણી લાગે. હા હા, સારું સારું, હું જાઉં છું. હજી મારી ગાયને ઓળ નથી પડી ને એટલે જરાક ઉપાદી જેવું છે. શું કામ ને આટલી ઘાય કરો છો? હાલો ને, ચા તો પીતા જાઓ. અરે ના ના, સારું. છોકરી સારી હલકત લાગે છે. નાની દાનત સારી નથી લાગતી, મને ઉપાધિમાં ન મૂકી દે. જો સાંભળ, આજ વખતે આપણે પાક હારો થયો છે ને આવક પણ જાજી છે, એટલે આ માતાજી ચોટીલા આપણે જવાનું છે દર્શન કરવા. હા, એ તો બહુ સારું ને. અને આપણે જોડે મોતીને લઈ લઈએ. મોતીડી હારું
મારી બાયડીને સારું લગાડવા નહીં કરું. એ આમ હામું જોવો, અને આ મેં મોતીની વાત કરી તો તમને કેમ ગુસ્સો આવી ગયો? અરે ના ના એવું નથી. આ આમ જો આ આપણને ત્રણેય ભાગ્ય હારા મળ્યા છે બરોબર. આપણને એકેય કામ એને સીંધવું નથી પડતું, એવા સરસ છે. હા, એમાં જો મોતીની વાત કરું ને તો એને તો હું ગમે એટલું કામની ના પાડું ને તોય આગી પાછી થઈને મને કામમાં મદદ કરે. અને મોતીની તો વાત જ જુદી છે. સારું સારું હાલો. હા ચાલો. હું તમને શું કહી દેતી હે? શું વિચાર કરો છો તમે? વિચાર ઈ કરું છું કે આ મારી બેન મોતી આ જવાન થઈ ગઈ છે. આપણે બે દિન રાત અહીંયા ખેતરમાં પડ્યા ને પાથરા રહી છે. હું તને એમ કહું છું થોડુંક એનામાં ધ્યાન દેજે હો. એટલે તમારે મને એ વાતને કેવું પડે, તમારે સમજાવવું પડે. અને આમ જોવો, હા આપણી બેન છે ને એ સંસ્કારી અને સમજદાર છે, પણ એ છતાં તમારી વાત સાચી છે હો. અત્યારે માણા કેવા હોય ખબર છે ને? હા દારૂડિયા હોય, હા હરામી માણા હોય રસ્તે રખડતા. એટલે ધ્યાન તો રાખવું પડે. આ ઘરમાં જવાન દીકરી હોય ને તો આપણે. ના ના સાચી વાત છે. અને આપણા શેઠની તો વાત ન કરાય. ભગવાનનું માણસ છે. હાસું કહું ને તો મારા કરતા મને એની ઉપર વધારે ભરોસો છે. એ વાત તો તમારી હાવ સાચી વાત છે. આ શેઠ જેવું તો આ દુનિયામાં કોઈ માણા નથી. એના પ્રત્યે તો આપણને પેટમાં પાણી ના હાલે, પાણી ના હાલે. આપણે આંખ બંધ કરીને ભરો કરી શકીએ ને એવા માણા શેઠ છે. પણ હું તમને શું કહેતી હતી, આ વખતે સારો પાક થાય ને તો બેનનું ભગપણ કરી નાખીએ આપણે. સાચી વાત છે. સારી મોલાદ આવી જાય ને તો. હા, આ સગનભાઈ નો મને ફોન હતો. મને કહેતા હતા બે ત્રણ ઠેકાણા છે, નવરા પડો ને તો આવો, ગમી જાય ને તો આપણે ગોઠવી નાખીએ ચુંદડી ઓઢાડવાનું. હા, હું તમને એ જ કહેતી હતી કે આ સારું ઠેકાણું હોય ને તો ગોળધાણા ખાઈ જ નાખીએ આપણે. હા, જુવાન દીકરી છે ને એનો પગ લપટતા વારે ન લાગે પાછી. હા સાચી વાત છે. હા લે આજો દી હાથમાં આવ્યો, થોડું કામ કરી લઈ, ઘર ભેતા થાય. આ ઘડીક તો પોરો ખાવા દો. સવારના આવ્યા ને ત્યારના કામ કરીએ છીએ. આ શેઠ છે ને ઈ પણ આપણને નથી કહેતા કે તમે નકરા કામ કર્યા કરો. ઈ પણ આપણને એમ જ કહે છે કે પોરો ખાતા જાવ ને કામ કરતા જાવ. એ હારું હારું, તું ઘડીક બે ને હું આ શેઢીમાં થોડુંક નીંદ પૂરો કરતા આવું, પછી તું એનાથી નીકળે છે, આપણે શેઢીથી નીકળી જાવ. હા હારું તમે જાવ. આમે મને શરદી જેવું થઈ ગયું છે તો. એ હારું લે. આ ધૂળ નકરી ઉડે છે હાવ. કેટલા વાગી ગયા? 5:45 થઈ ગયા. અરે સાંભળો છો, હા બોલ. આજે છે ને રીંગણાનો ઓળો ખાવો છે. હો. અને બાને બહુ ભાવે. તો તમે વાડીએ જાઓ છો ને તો રીંગણ લેતા આવજો ને. જો હા પણ તમારે રીંગણા ખાવા હોય ને તો તમે જાતે જ આવો અને વાડીએથી તોડી લો. મારે છે ને શહેરમાં ખાતર લેવા જવાનું છે. અરે પણ સાંભળો, મારે છે ને આ દિવાળી આવે છે ને તો ઘરના ઝાડા બારા નીકળીને સફાઈ કરવાની છે. કોઈ મહેમાન આવે કેટલું ખરાબ લાગે. લેતા આવજો ને. સારું. આ બા ક્યાં છે? બા છે ને પેલા મંગી માસી છે ને એના ઘરે ગયા છે. તમારી બાયડીને કેમ સમજાવું? ત્યાં રીંગણાની વાડી છે ને ઓલી ઝૂંપડીની બાજુમાં જ છે અને મોતી આજે એકલી જ છે. ઓલો અવસર કહેતો હતો એને અંજુ ભાભી બે પટાણું કરવા ગયા છે. મોતી છે ને બહુ બતલર સોરી આ મોતી છે ને ચલન છોકરી છે. એની પર આરોપ મૂકે અને બદનામ કરે. મારે તો ક્યાંય જીવવા જેવું નહીં. આ પાછું તમે શું આવામાં કઈ બોલ્યા કરો છો? કાંઈ નહીં. રીંગણા બે છે ને તમારે હા, લેતો આવીશ બસ. ખરા છે. એક રીંગણા માટે આટલું બધું મનાવવાનું હોય? જવા દે ને. ભાઈ ભાભી તો શેરમાં હટાણું કરવા ગયા છે. પણ આ જયરામ શેઠ, આજે તો એને પ્રેમમાં પડાવીને બધા પૈસા પડાવી જ લઉં. આજે તો ફસવો જ જોઈએ. આ ભાઈ ભાભી ગયા ને એને તો કલાક થઈ ગયો છે અને એમાંય મને નથી લાગતું કે હજુ 2-3 કલાક સુધી આવશે. એટલી વાર તો થઈ જ જશે.
પણ આજે તો આ જયરામ શેઠ છે ને એને પાક્કું મારા પ્રેમમાં ફસાવી જ દઈશ. અને હા, એટલી રૂપિયાવાળી થઈ જઈશ ને કે રોજ શહેરની મોટી મોટી હોટલમાં જઈશ, મસ્ત મસ્ત જમીશ અને ફિલ્મ મોટી મોટી મૂવી મોટા મોટા પડદા પર રોજ જોઈશ. વાવ, ભાગવા દે આજે તો. અરે શેઠ, સારું થયું તમે અહીંયા જ મળી ગયા. આ ભાઈ ભાભી છે ને ક્યારના શહેરમાં હટાણું કરવા ગયા અને હજુ સુધી નથી આવ્યા. તમને ખબર છે, મને બહુ જ બીક લાગતી હતી. અરે આ શું કરે છે? છોડ મને. અરે પણ મને બીક લાગે તો શું કરું? અરે છોડ, તું સાથે આવું વર્તન કરતા તને શરમ નથી આવતી? છોડ મને કહું છું. શરમ? હું તને મારી નાની બેન સમજુ છું. આ કેવી વાત કરો છો? અને શરમ? હું તમને પ્રેમ કરું છું એટલે મને સ્વીકારી લો. મને તમે બહુ જ ગમો છો. અરે સાંભળ કહું છું, છોડી. મારી વાત સાંભળ. મને માફ કરી દે. તું મને છોડી દે. શું કામ મને બદનામ કરવા માટે આ પિતરા કરે છે? હું તમને પ્રેમ કરું છું અને પ્રેમ કોઈ છોડવા માટે કરે? હું તો તમને નહીં જ છોડું. છોડી દે મને. મને બક્ષી દે. હું તને મારી નાની બેન સમજુ છું. બેન, હું તમને ભાઈ ભાઈ નથી માનતી. તમને ખબર છે હું તમને શું માનું છું? ભાઈડો માનું છું. મને માફ કરી દે. તું મને બદનામ ના કર. આટલી માફી નહીં માંગો. હું તમને નહીં છોડું. અને હા, જો તમારે છૂટવું હોય ને તો મારી એક શરત છે. બોલો, માનશો? અરે મારી માં, તારી એક નહીં બે શરત માનવા તૈયાર છું. વાહ વાહ વાહ, આજ તો જોઈતું તું મને. માનવા તૈયાર છો ને તમે? સારું, તો સાંભળી લો. મારે છે ને તમારી પાસેથી પૂરેપૂરા 1 લાખ રૂપિયા જોઈએ છે. આપશો? એક નહીં 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું. મારા ઘરમાં કેસ પડ્યા છે. હું તને હમણાં જ લઈને આપ. આ શું કરે છે? છોડ કહું છું. છોડ કહું છું. મેં તને આવો નતો ધાર્યો. પહેલા મારી વાત સાંભળ. મારો કોઈ વાંક નથી. મારો કોઈ વાંક નથી. હવે મેં અમારી આંખે જોયું છે કે તું મારી બેનની આબરૂ લેવા ઊભો થયો છે. અરે ભગવાન જેવો માન્યો હતો અને તું હલકે નીકળ્યો. શું તારા ઉપર છે? સર, તને કેમ સમજાવું? મારો કોઈ વાંક નથી. શું સાબિતી છે તારામાં? મેં મારી આંખે જોયું ખોટું. શું થયું તું? બોલ, શું કર્યું આને તારી સાથે? જો એ સાચી હકીકત કે મને. તમને દેખાતો નથી કે આવાનું રહ્યું છે હું? બોલ, આને શું કર્યું મારી સાથે? બોલ, બોલ, શું કર્યું આને તારી સાથે? બોલ. અવસર, શું છે આ બધું? કેમ ઝઘડે છે મારા દીકરા જોડે? જેનું ખાધું એનું જ ખોદ્યું. આ શું કારસ્તાન છે? થોડુંક સમજાવશો કઈ? તો અમારો કોઈ વાંક નથી. મને બદનામ કરવાનું કાવતરું કરે છે આ છોકરી. અરે બા, તમારું અન્ન ખાધું છે. તમે અમને કેટલા વર્ષોથી સાચવો છો. મારી માતાજીની સોગંદ ખાઈને કહું છું કે આ તમારા દીકરાએ મારી બેનની આબરૂ લૂંટવાની કોશિશ કરી. હા ભાઈ, મને 2000 રૂપિયા આવીને મારી આબરૂ ઉછાળતો હતો. મને ખોટી ખોટી જગ્યાએ ટચ કરતો હતો. જયરાજ કપાતર, એ તમારું દૂધ લજવ્યું. સાચું કે છે આ સોડી? એ બોલતા નથી. કોનો બાપ બોલ્યા કરશું? જે પાપ કર્યું હોય ને એ ત્યારે ના બોલે. જોયું બા? વાહ, નિર્દોષ છું. પવનચેલ છોકરીએ મારી ઇજ્જત ઉપર હાથ નાખીને 1 લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરી છે. ભગવાનના સુગંધ ખાઈને કહું છું, મેં કોઈ નથી કર્યું. હે શેઠ, આ ભગવાનના હું કામ ખોટા સોગંદ ખાવ છો? અને તમે એમ કહો છો કે તમે નિર્દોષ છો. મારી નણંદનો વાંક છે એમ તો હું પુરાવો તમારી પાસે? બોલો, આપો અમને પુરાવો. જો તમે નિર્દોષ હોય ને તો. ભાભી, મોટા ભાઈ, આણે મને છેડતી કરી છે. અને હા, હું સાચું જ કહું છું. તમે લોકો મારા પર વિશ્વાસ કરો. એણે મને છેડી છે. બસ
નિર્દોષ છું એની સાબિતી જોઈએ છે ને તમારે? બોલો, સાંભળો. જો તમારે છૂટવું હોય ને તો મારી એક શરત છે. બોલો, માનશો? સારું, તો સાંભળી લો. મારે છે ને તમારી પાસેથી પૂરેપૂરા 1 લાખ રૂપિયા જોઈએ છે. આપશો? નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા હતા? અરે પૈસાની લાલચમાં ભગવાન જેવા આ જયરામ શેઠને તે બદનામ કર્યા. અરે વંઠેલી નાગણ, તને તો મારી બેન કહેતોય મને શરમ આવે છે. મેં તો ફક્ત પૈસાની લાલચમાં જયરામ શેઠ સાથે આવું કાવતરું કર્યું હતું. કેમ કે મને પૈસાની અને મોજ શોખની લાલચ હતી કે હું પણ ખૂબ પૈસા કમાઉં અને મોજ શોખ પૂરા કરું. આમાં જયરામ શેઠ નિર્દોષ છે. એમને આમાં જયરામ શેઠ નિર્દોષ છે. તમે લોકો મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. માફી અમારી નહીં, મા ગામની. કે દેવતા સમાન માણસને આ ગુરુના દજાગરા કર્યા છે. માફી માંગે નહીં. સાલી હલકટ, તે પૈસા માટે મારા દીકરાની આબરૂ પર કલંક લગાડ્યું. અરે ફટ છે તારા જીવતર ઉપર. હું મારા ધણીને સારી રીતે ઓળખું છું અને એની ખાનદાની પણ જાણું છું. એ કોઈ દિવસ આવું કામ ના કરે. જયરામ શેઠ, મને ખબર છે હું માફીને લાયક તો નથી. મને માફ કરી દો. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અવસર, છોકરી, એ છોકરી, તમે પૈસા માટે મારા દીકરા પર આવું કલંક લગાડ્યું? અરે અમારું ખોરડું ખાનદાની છે. નીકળો અહીંયાથી. હું તમારું કોઈનું મોઢું જોવા નથી માંગતી. નીકળી જાઓ અહીંયાથી. નીકળો.